જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના વિસ્તાર નીચે આવેલા બાવરીવાસમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવી ટીમ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ટીમના સભ્યો પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો તેમજ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહિપત દાઉદિયા ઇજાગ્રસ્ત થતા તેમને જેજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દબાણ ઇન્ચાર્જ નિરીક્ષક, જામનગર મહાનગરપાલિકા. આજ રોજ સૌરાષ્ટ્રનો જે મોટામાં મોટો બ્રિજ બનેલો છે તે અંબર ચોકડીથી લઈ અને ભીમવાસના ઢાળિયાની વચ્ચે જે દબાણ કરેલ હોય તો અમને એવી ઉપરથી સૂચના મળેલ કે આ ખાલી કરાવવાનું છે, વધારે દબાણ થઈ ગયું છે. અમારી એસ્ટેટ શાખાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચેલ અને દબાણ દૂર કરાવવાની હજી કોશિશ કરેલ. ત્યાં તો સામેથી પાણા, પથ્થર, પાઇપ અને મરચાનો જે સ્પ્રે આવે એ અમારા માણસો ઉપર ઝીંવળેલ હુમલો કરેલ. એમાં 4-5 જણાને ખાસું એવું વાગી ગયું છે. તાત્કાલિક હોસ્પિટલ એને પહોંચાડી અને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. 2-3 જણાને માથામાં વાગ્યું છે, માથાના ભાગે એકને પાઇપ વાગ્યો છે, એકને પથ્થર વાગ્યો છે, એકને પગમાં ઈજા થઈ છે, પછી એકને મરચાની ભૂકી નાખવાથી આંખમાં બળતરા થાય છે. ઉપરી અધિકારીઓને જાણ કરેલ છે કે આમાં કડકમાં કડક સજા થવી જોઈએ, એવી અમલવારી થાય એવી અમે જાણ કરેલ છે. હાજી, પોલીસને ઉપરી અધિકારીઓને જાણ કરેલ કે પોલીસ ફરિયાદ થાય તો આમાં બીજા પછી આવારા તત્વો આવી રીતના બીજી વાર આ કરતા વિચારે.